આ નાશ પામેલી મેદી છે. આનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. ચંદ્ર પર જઈને આને દાટી દેવામાં આવતા મેદીની વાળ ચંદ્ર પર પણ ઉગી જાય છે. આના પરથી સાબિત થાય છે કે ચંદ્ર ઉપર મેદી ઉગે છે. સર પણ અમારી પાસે એક સવાલ છે કે ચંદ્ર પર પાણી છે તો પાણીનો યુઝ તમે કરશો? ચંદ્ર પર પાણી નહીં, ચંદ્ર પર બરફ છે. બરફના ટુકડા કરીને બિયરમાં નાખીને પી જવાના. ગોળા છોકરાના ગોળા પણ બનાવવામાં આવે છે. ત્યાં મુન્નાભાઈ લારીવાળા ઊભા રહે ચંદ્ર પર. એ મુન્નાભાઈ લારીવાળા આ પાંદડામાંથી શરબત બનાવે છે. થેન્ક યુ સર. આગળ આવો. આ ચંદ્ર પર જોવા મળતો હિંસક પ્રાણી છે. આ ચંદ્ર પર ખૂબ જ આતંક ફેલાવે છે. ચંદ્રની બધી જ કોલોની આ નાશ પામે છે. નાશ પામે એવું પ્રાણી. આ ચંદ્રનો એકદમ સિન્સિયર પ્રાણી છે. ચંદ્ર પર એક જ છોકરો ભણે છે જે આઈપીએસ ચંદ્ર પર પોલીસની કામગીરી બજાવે છે. આઈપીએસ છે ત્યાંના. ચંદ્ર પર પડેલા બધા ખાડા કોણે પાડ્યા છે એની સફાઈ કામગીરી પીએસઆઈ. ચંદ્ર પર બધા જ એફઆઈઆર કેસ આ હેન્ડલ કરે છે. ચંદ્ર પર પેલા હિંસક તત્વોએ જે પણ કામગીરી બજાવી એની સામે આ એક્શન લે છે. આ ચંદ્રપુરના મણિગામમાં રહે છે. એટલે તમે શું કેમ છો, એલિયન છે? ના, એલિયન જેવો લાગે છે. આ કોણ છે? પિતાની રૂપ में બેઠા है આ ભેડિયો છે. આ ચંદ્ર ઉપર બે પગ આમ કરીને ખડે છે. સર કેવું આમ ये चंद्र पर रहने वाला सबसे इंटेलिजेंट प्राणी है. चंद्र में कृष्णानगर में रहता है. ओनली जॉब लुंगी पहनता है. उसकी घड़ी चंद्र पर आएगा. चंद्र पर उसकी घड़ी सिर्फ 8 घंटे में ही खत्म हो जाती है. वो આ ચંદ્ર પર રહેતું સૌથી તોફાની પ્રાણી છે. બધા ચંદ્ર પર આંગળી કરે છે. ઓકે ભાઈ, વિડીયો ખતમ કરો. પ્રાણી રહી ગયું.